टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણી સાથે ફોન લાઈન પર એક સામાજિક આગેવાન મયુરધ્વજ જાડેજાજી જોડાઈ ગયા છે। શું કહેશો આપ, જે પ્રકારની આ પરિસ્થિતિ અત્યારે સર્જાય, એ આગેવાનો, એ આયોજકો કે જે દીકરીઓને વરપક્ષની જાનૈયાઓને આમ રજડતા મૂકીને ચાલી નીકળ્યા? આમ જોવા જઈએ તો ખૂબ જ દુઃખની વાત છે। ખાસ કરીને જે લોકો ભોગ બન્યા છે, આજે ઘણા લોકો જે સામે લઈને કે જે કઈ લોકો જાન લઈને વરઘોડા લઈને આવ્યા હોય છે, એને ઘણા બધા પોતાના સપનાઓ હોય છે કે આજે એના લગ્ન થશે। ખાસ કરીને જે દીકરીઓના મા બાપ ના પક્ષના લોકો હોય છે, એ લોકોને આજે આ ન્યૂઝ સાંભળીને કે આજે જગ્યાએ પહોંચતા જ્યારે આ જોવા મળે છે કે ભાઈ કોઈ પણ આજે સ્થળ ઉપર છે નહીં, કોઈ આયોજક છે નહીં, તો એ જોતા એ લોકો માટે તો એક આપ ફાટી ગયું આ વસ્તુ બની હોય છે। જી મયુરધ્વજસિંહજી, જ્યારે પણ આ પ્રકારના આયોજનો થાય ત્યારે સમાજ મા બાપ બનીને જવાબદારી નિભાવે। આપ એક સામાજિક આગેવાન છો, આ 2 કે 3 આયોજકો તો હોઈ ન શકે, પણ એવું તો શું થયું કે કોઈ જવાબ દેવા પણ ન આવ્યું? જે દીકરી વિદાય સમયે આંસુ સારે તો સમજી શકાય, પણ એ પહેલાં જ લગ્ન પહેલાં દીકરીની આંખમાં આંસુ છે અને તમામ અરમાન ઉપર પાણી ફરી ગયું હશે। જી, આ પ્રકારનો બનાવ મારા હિસાબે રાજકોટમાં પ્રથમ વખત હશે અને જે ચેતવણી સ્વરૂપે દરેક જે સમૂહ લગ્નમાં ભાગ લેનારા યુગલો હોય છે એને હંમેશા સાવચેતી રાખવી જરૂરી છે આ વિષયમાં। અને આમ જોઈએ તો જે બી છે, આજે મેં એ પણ વસ્તુની આપણે જાહેરાત કરેલી છે કે માનો કે કોઈ વ્યક્તિ કે કોઈ યુગલ, અમે દર વર્ષે 101 દીકરી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અમે કરી રહ્યા છીએ અને એમાં એને ભાગ લેવો હોય તો ઓક્ટોબર મહિનામાં અમે લોકો એને સમાવેશ કરી શકીએ તેમ છીએ। ખૂબ સરસ તમે અત્યારે વાત કરી રહ્યા છો। મયુરધ્વજસિંહજી, તમે જે પ્રકારે અત્યારે વાત કરી એ જ રીતે પોલીસ પણ જુઓ અત્યારે આગળ આવી, ગૌર મહારાજો પણ આગળ આવ્યા, આપ અને અન્ય આગેવાનો પણ આ પ્રકારની જે દ્રશ્યો અત્યારે સર્જાયા છે તેમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છો, શું કહેશો? જી બિલકુલ, અને રાજકોટ પોલીસને હું બિરદાવું છું અને ખૂબ અભિનંદન પણ આપું છું કે પોલીસ માત્ર ખાલી સુરક્ષા માટે પણ નથી, પણ એક એની જે ગ્રહસ્થીની સુરક્ષા છે અને ખરા અર્થમાં જે સુરક્ષા કોને કહેવાય એનો અર્થ આજે પૂરો પાડ્યો છે। અને હું અભિનંદન આપીશ તમામ પોલીસ સ્ટાફને, ખાસ કરીને ડીસીપી સાહેબને અને રાજકોટ પોલીસને। જે વર અને કન્યા પક્ષ અત્યારે ત્યાં હાજર નથી, જે લોકો પહેલા જ ત્યાંથી જતા રહ્યા છે, એમને આપ શું કહેશો? એમના માટે કોઈ આપ અને અન્ય આગેવાનો આગળ આવીને કોઈ મદદ કરશું? જી, અમારી ટીમ એમાં સતત મહેનત કરી રહી છે। જેના સંપર્ક થશે અથવા અમારી જે કઈ વાત અમારી પહોંચી શકશે તો, અને એ જો ઈચ્છુક હશે તો એની નોંધણી 100% અમે કરીશું અને ઓક્ટોબર મહિનામાં એમને સમાવેશ પણ અમે કરશું। હમણાં થોડી વાર પહેલા જ મયુરધ્વજસિંહજી, અમારા સંવાદદાતા ત્યાં કન્યા સાથે વાત કરી રહ્યા હતા, એમના પક્ષના લોકો સાથે વાત કરી રહ્યા હતા, તો તેઓ કહી રહ્યા હતા કે જીવનની બધી મૂડી ખર્ચાઈ જાય ત્યારે સામાન્ય રીતે લગ્ન થાય। અમે રોજનું કમાઈને રોજ ખાઈએ છીએ એટલે જ અહીં આવ્યા કે દીકરીનું કરિયાવર થશે। હવે સામા પક્ષના મહેણા મારશે તો અમે શું જવાબ દઈશું? જુઓ, આ વાત લાગે એટલી સામાન્ય નથી, એ લોકોના પણ અરમાન હશે, એ લોકોની પણ ચિંતા અત્યારે દેખાય છે। જી, આજે સામાન્ય હું તો આ પરિવારોને ખૂબ નજીકથી મેં જોયેલા છે। જે લોકો અમારા સમૂહ લગ્નમાં ભાગ લે છે એ લોકો પાસે સામાન્ય 50,000 રૂપિયા પણ લગ્નમાં કરિયાવર કે લગ્ન ખર્ચમાં મૂકી શકાય એટલી એ મૂડી એ લોકો પાસે નથી હોતી। અને એવા કિસ્સાઓમાં જ્યારે એ લોકો શરમે ધર્મે સમૂહ લગ્નમાં અને એના વેવાય વેલાને સાથે રાખીને આવ્યા હોય છે, ત્યારે આ બનાવ બને છે, ત્યારે ખાસ કરીને જેને નિર્ણય લીધો હોય છે કે ભાઈ આ સમૂહ લગ્નમાં આપણે લગ્ન કરવા છે, એને મેણાટોના ખૂબ જ સાંભળવા પડે છે અને અબજસનો પોટલો એમના માથે આવતો હોય છે। આભાર અમારી સાથે જોડાવા બદલ મયુરધ્વજસિંહ જાડેજાજી, કે જેઓ સામાજિક આગેવાન છે। હવે દીકરીઓના લગ્નની જવાબદારી તેઓ લઈ રહ્યા છે, કરિયાવરની જવાબદારી લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ પડખે ઊભા રહેશે।